દિવાળીની સાંજે ફટાકડાનો કોથળો લઈને જતા બે યુવકોની બાઇક અચાનક લપસી ગઈ અને ફટાકડાઓમાં ધડાકાભેર વિસ્ફોટ થયો. વિસ્ફોટ એટલો ખતરનાક હતો કે બંને યુવક ગંભીર રીતે દાઝી ગયા, જેમાંથી એકનું મોત થયું. ઘટના ઉત્તર પ્રદેશના બહેરાઇચની છે, જ્યાં ઇન્દિરાનગર વોર્ડમાં ફટાકડાના લાયસન્સધારી વેપારી પાસે કામ કરતા બે યુવકો દિવાળીની સાંજે બાઇક પર ફટાકડાનો કોથળો લઈને જતા હતા. અચાનક બાઇક કાબૂ ગુમાવીને સ્લીપ ખાઈ ગઈ, જ્યાં ફટાકડાના કોથળામાં પ્રચંડ વિસ્ફોટ થતાં બંને યુવકો ગંભીર રીતે દાઝી ગયા. બંનેને મેડિકલ કોલેજ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં એક યુવક મનીષનું સારવાર દરમિયાન મોત થયું હતું, તો અન્ય યુવક વિરેન્દ્ર હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે. હાલ પોલીસે ઘટના સ્થળે દોડી જઈ મૃતકના દેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી કેસની તપાસ શરૂ કરી છે.